ઝાલોદ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વૈકલ્પિક ધોરણે નગરમાં પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ। આજ તારીખ 20/1/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લઈને રોડ પર મૂકેલા વાહનો મન ફાવે તેમ પોલીસ એક્શન લઈને મેમો આપીને વાહનો ઉપાડી લઈ જતા હોવાનો પણ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી ઝાલોદ શહેરમાં નાના મોટા ઓફિસરથી ખરીદી કરવા આવેલા અને દવાખાનામાં કામ માટે ગામડાથી લોકો આવે છે અને આ તમામ ગરીબ કે મધ્યમ વર્ગ પોતાના કામ અર્થે જેમ તેમ કરી પૂરતા પૈસા લઈને આવતા હોય છે અને ઊભી રાખેલ વાહન, રિક્ષા, મોટરસાઇકલ કે અન્ય ગાડીઓને ગણતરીની મિનિટમાં જો પોલીસ દંડ ફટકારે તો તેનાથી જે ગરીબ પરિવાર છે તે ક્યાં જાય તેવા પણ સવાલો ઊભા કર્યા છે, જેને લઈને તમામ વર્ગ વેપારીઓની ધંધામાં માઠી અસર પડે છે અને આમ જનતામાં ભયનો પણ માહોલ સર્જાયો છે। નગરપાલિકા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સામાન્ય આવવા જવામાં જે વાહનો પોતાને સેફ મૂકી અને નગરમાં લોકો પોતાનું અંગત કામ કરી શકે છે અને નગરપાલિકાને પણ આવક થાય તેમ છે, તો તાત્કાલિક અને ટૂંકા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા નગરપાલિકા ખાતે માંગ કરવામાં આવી છે। આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે કે વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા બાબત, એટલે કે ઝાલોદ શહેરની અંદર આજે બહુ મોટી સમસ્યા છે પાર્કિંગને લઈને। અત્યારે ગ્રામ્ય લેવલ પર જે મધ્યમ વર્ગના કે સામાન્ય જે લોકો પોતાના કામ અર્થે ઓફિસના કામો હોય, દવાખાનાના કામો હોય કે અન્ય કોઈ પણ કામો માટે શહેર તરફ આવતા હોય છે, ત્યારે અહીંયા જે પાર્કિંગના વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા ઉપર 2 મિનિટ કે 5 મિનિટ માટે વાહન પાર્ક કરી અને પોતાનું કામ કરવા જાય છે, ત્યારે પોલીસ પોતાના એક્શનમાં આવી અને એમના ઉપર મેમો જેમ મન ફાવે તેમ ફટકારી અને વાહન ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે। એટલે આના ઉપરથી કે જે શહેરની અંદર જે વેપારી વર્ગ છે એમને પણ માઠી અસર પડી રહી છે, તેમજ આમ જનતાને પણ બહુ તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે અમે એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે આવનાર સમયની અંદર હોળીના તહેવારો જે મોટા તહેવારો આવે છે ત્યારે આ વ્યવસ્થા ના કરવામાં આવે ત્યારે આમ જનતા લૂંટાવાનો પ્રશ્ન ભય રહેલો છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા।